ટોપ સ્ટોક સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, શરૂઆત કરીએ, કયા શેર્સ છે આજે ફોકસમાં? જી, સૌથી પહેલાં આજે શેર્સથી શરૂઆત કરીએ એ પહેલાં તમને બંને જણાને એડવાન્સમાં થોડું વિશ કરવા માંગુ છું કે હેપી વુમન્સ ડે. આપણે આવતીકાલે વુમન્સ ડે છે, પરંતુ આપણે તો રજા પર છે ને આપણી ટીમમાં કે આપણા દર્શકોમાં કે આપણા સમાજમાં જેટલી પણ મહિલાઓ આગળ પડીને પોતાનું સ્થાન મેળવવા માટે જે પ્રયત્ન કરી રહી છે તમામને આપણે મહિલા દિવસથી ત્યાંથી શુભકામનાઓ આપીએ છીએ અને આશા રાખીએ કે તેઓ પોતપોતાની ફિલ્ડમાં એટલા જ મજબૂતીથી આગળ વધી શકે. સ્ટોકથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આજે M&M પર ફોકસ પડી રહ્યો છે કારણ કે અહીંયા એક બ્લોક ડીલના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. M&M ના પ્રમોટર અહીંયાથી બ્લોક ડીલ દ્વારા લગભગ 93 લાખ શેર વેચી રહ્યા છે. બ્લોક ડીલ માટે પ્રાઇસ રેન્જ લગભગ અહીંયાથી 1911 થી 1970 જેટલી શક્ય લાગી રહી છે અને 0 થી 3% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ અહીંયાથી શક્ય થઈ શકે છે. જોકે M&M સ્પષ્ટતા આવી છે કે મહિન્દ્રા પરિવાર અહીંયાથી વધુ હિસ્સો વેચવાનો ભવિષ્યની અંદર કોઈ ઈરાદો નથી, એટલે લગભગ છેલ્લો ટ્રાન્ચ હોઈ શકે છે કે જ્યાં આગળ પ્રમોટર અહીંયાથી પોતાનો હિસ્સો વેચી શકે છે. એટલે એક M&M પર ધ્યાન રાખજો, અહીંયા કયા ભાવે કેટલા અમાઉન્ટની અંદર એક બ્લોક ડીલ થાય છે તેની અસર આજે આપણને એક M&M પર ચોક્કસથી જોવા મળશે. ત્યારબાદ અહીંયા બીજો સ્ટોક જે નજરે પડી રહ્યો છે NLCનો છે. સરકાર દ્વારા અહીંયા OFS દ્વારા પોતાનો હિસ્સો વેચવાની વાત ચાલી રહી છે. લગભગ 7% જેટલો હિસ્સો અહીંયાથી સરકાર વેચી શકે છે અને એની ફ્લોર પ્રાઇસ છે એ 212ની રાખવામાં આવી શકે છે. 5% જેટલો હિસ્સો વેચવાની ઇનિશિયલ એમની તૈયારી છે અને જો સારું એવું સબસ્ક્રિપ્શન મળે તો 2% માટેનો ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંયાથી સરકારે રાખ્યો છે. અને ખાસ વાત કે આ જો OFS સક્સેસફુલ 7%નો થશે તો ત્યારબાદ અહીંયા સરકારનો હિસ્સો ઘટીને 75%થી નીચે આવશે, એટલે કે જે મિનિમમ પબ્લિક હોલ્ડિંગ ની નોર્મ છે એને આ કંપની પાર કરી લેશે. એટલે ચોક્કસથી ગઈકાલે આપણે અહીંયા 226-27ની આજુબાજુનો જે કારોબાર જોયો છે આજે અહીંયાથી થોડોક ઘટાડો આવી શકે છે કારણ કે ફ્લોર પ્રાઇસ છે એ થોડી નીચે રાખવામાં આવી છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. આની સાથે ટાટા મોટર્સ પણ ફોકસમાં છે. આપણે જોયું છે કે મર્જર બાદ અહીંયા આપણને સારા એવી તેજી ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા, પરંતુ મૂડીઝે અહીંયાથી ટાટા મોટર્સનું જે રેટિંગ છે Ba3 પર યથાવત રાખ્યું છે અને ખાસ કરીને ટાટા મોટર્સ અંગેનું જે આઉટલુક છે એને પણ અહીંયાથી પોઝિટિવ રાખવામાં આવ્યું છે. એટલે ટાટા મોટર્સ પર જે ગઈકાલનો થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો હતો ત્યાંથી થોડી આશા છે કે આજે ફરી એક વખત આપણને ઉછાળો જોવા મળે. એની સાથે જ ઇન્ફોસિસ પર પણ નજર કરી લો. ATP સાથેની એમની જે પાર્ટનરશિપ છે તે અહીંયાથી તેમણે રિન્યૂ કરી છે. 2026 સુધી આ પાર્ટનરશિપને લંબાવવામાં આવી છે અને AI દ્વારા પ્રથમ પ્રોફેશનલ ટેનિસમાં ઇનોવેશન માટે અહીંયાથી પાર્ટનરશિપ કરી હતી, એટલે ત્યાં અહીંયાથી હવે આપણને પાર્ટનરશિપ લાંબી થતી દેખાય છે. અહીંયાથી થોડીક પોઝિટિવિટી આપણને ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. ગઈકાલે આપણે નાસ્ડેકમાં પણ એક સારો એવો ઉછાળો જોયો છે, એટલે ટેકનોલોજી શેર્સમાં એક સારી એવી તેજી આજે પણ અપેક્ષિત રાખી રહ્યા છે. ને નિફ્ટી IT ગઈકાલે અહીંયાથી આપણને એક નવા 52 વીક હાઈ પર પહોંચતો જોવા મળ્યો હતો, એટલે જોવાનું એ છે કે આજે અહીંયા આપણને IT શેર્સમાં કેવો મૂવ આવતો જોવા મળે છે. પરંતુ ઇન્ફોસિસ માટે આ સમાચાર થોડાક પોઝિટિવ છે. જુપિટર વેગન્સ, જો કંપનીઓ રેલવે સાથે સંકળાયેલી કંપનીઓ પર આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે અને કંપનીને રેલવે મંત્રાલય પાસેથી 957 કરોડનો ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને આ જે ઓર્ડર છે મોટેભાગે વેગન્સ બનાવવા માટેનો મળ્યો છે, એટલે અહીંયાથી પણ આ કંપની ફોકસમાં રહેશે. આજે અહીંયા આપણને સારી એવી એક્શન આવતી જોવા મળી શકે છે. છેલ્લે મારા તરફથી HALનો કાઉન્ટર છે કે જ્યાં આગળ તેમણે એક ઓર્ડર મળ્યો હતો, ઓર્ડરની અંદર સુધારો કર્યો છે. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે LCA અને ઇનિશિયલ ઓપરેશન ક્લિયરન્સ એટલે કે IOC, આ બંનેનો કોન્ટ્રાક્ટ આ કંપનીને મળ્યો હતો ત્યારે લગભગ 5078 કરોડ જેટલો રાખવામાં આવ્યો હતો, પરંતુ એથી કંપનીએ થોડોક રિવાઇઝ કર્યો છે. 5078 કરોડથી ઘટાડીને 2701 કરોડની આસપાસનો કરવામાં આવ્યો છે, એટલે આને પર પણ એક ખાસ ધ્યાન રાખીશું. HAL પર ગઈકાલે એક સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, આજે થોડી આપણને સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કદાચ આની અંદર આવતી જોવા મળી શકે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર ખાસ નજર રાખીશું. M&M અને NLC ઇન્ડિયા આ બંને પર તો અહીંયા આપણી ખાસ નજર રહેવાની છે. આ સાથે જ આરતી, કયા સ્ટોક્સ કે જેના પર આજે આપ નજર રાખી રહ્યા છો? જી નીરજ, હું શરૂઆત UPL સાથે જ કરીશ. તો અહીંયા આજે ફોકસ છે કારણ કે પ્લાન્ટ નાખવા માટેના કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે અને UPLની જે મોરેશિયસની સબસિડરી છે તેણે શેર સબસ્ક્રિપ્શન કરાર કર્યા છે અને સાઉદી અરબમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે. અને સાઉદી અરબમાં ફોસ્ફેટ, સાયનાઇડ અને ક્લોરિનનું ઉત્પાદન જે છે તે અહીંયાથી હવે કરવામાં આવશે. અને સાથે જ આ જે સબસિડરી છે, અન્ય સબસિડરી UPL કોપ અને MIC ને નવા
શેર્સ જે છે તે આપતી જોવા મળશે. સાથે જ આ નવા શેર આપ્યા બાદ યુપીએલ કોર્પની વાત કરીએ તો 85% અને એમઆઈસીની વાત કરીએ તો 15% હિસ્સો જે છે તે આ સબસિડરીમાં રહેશે. તો એક નવા પ્લાન્ટની શરૂઆત કરવાનું છે તો યુપીએલ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વેદાંતા આજે નજરમાં રાખવાનું છે, કારણ કે જે રીતે આપણે ગત સપ્તાહે સમાચાર જોયા હતા, રિવ્યૂ પિટિશન જે છે તે અહીંયાથી હવે વેદાંતા છે આપણને કરતી દેખાઈ રહી છે. વેદાંતા તૂતીકુડી કોપર સ્મેલ્ટર પ્લાન્ટ બાબતે રિવ્યૂ પિટિશન જે છે તે અહીંયાથી દાખલ કરશે. આપણે જાણીએ છીએ કે મદ્રાસ હાઈકોર્ટે તૂતીકુડી પ્લાન્ટ બંધ કરવા માટેના આદેશ આપ્યો હતો અને 10 એપ્રિલ 2023ના રોજ મદ્રાસ હાઈકોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને વેદાંતાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પણ સ્પેશિયલ લીવ પિટિશન દ્વારા આ ચુકાદો પડકારવામાં આવ્યો હતો. પણ 29 ફેબ્રુઆરીએ આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે વેદાંતાની સ્પેશિયલ લીવ પિટિશન રદ કરી હતી. તો હવે વેદાંતા દ્વારા રિવ્યૂ પિટિશન જે છે તે દાખલ અહીંયાથી કરવામાં આવશે. તો તેને કઈ રીતે રિસ્પોન્સ મળે છે તેના પર ફોકસ રહેશે. પણ વેદાંતાનું કાઉન્ટર આ ન્યૂઝના કારણે આજે પણ નજરમાં રાખવાનું રહેશે. મેઘમની ઓર્ગેનિક નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા સારા સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. સબસિડરી મેઘમની કોપ ન્યુટ્રિશને સાણંદ ખાતે નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને આ પ્લાન્ટમાં કંપની જે છે તે નેનો યુરિયાનું ઉત્પાદન અહીંયાથી કરતી જોવા મળશે. તો નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન છે. મેઘમની એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ઝોમેટોનું કાઉન્ટર આજે પણ ફોકસમાં છે. ગઈકાલે આપણે જોયું હતું બે બ્લોક ડીલના એક સમાચાર આવ્યા હતા. તો એન્ડફિન સિંગાપોર હોલ્ડિંગ્સ પીટીઈએ ખાસ કરીને બ્લોક ડીલ દ્વારા 17 કરોડ શેર્સ વેચ્યા છે. સામે મોર્ગન સ્ટેન્લીએ બ્લોક ડીલ દ્વારા 5 કરોડ શેર્સ ખરીદ્યા છે. તો આજે બ્લોક ડીલ થઈ છે તેને કારણે ઝોમેટો ફંડ એક્શનના કારણે આજે એક ફોકસમાં રહેતું દેખાશે. કાઉન્ટર નજર રાખવાની રહેશે. અને છેલ્લે કાર ટ્રેડની વાત કરી લઈએ તો અહીંયા પણ આપણને ફંડ એક્શન ના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સ્પ્રિંગફિલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલે 6.32 લાખ શેર્સ લગભગ 738.50 પ્રતિ શેરના ભાવ પર વેચ્યા છે અને સામે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે 9.48 લાખ શેર્સ 738.50 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. તો આજે ફંડ એક્શન થઈ છે તેને કારણે આજે કાર ટ્રેડનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની, આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે. જી